જય સ્વામિનારાયણ બાળકો, આજે આપણે પાઠ 6 પર્વતનો મુરબ્બો એમાં ગયા વિડીયોમાં આપણે આ શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરી લખો એ શીખી ગયા. હવે આજે આપણે પાના નંબર 77 ઉપર જુઓ. અહીં ચિત્ર અને ફકરાના આધારે, એટલે કે આપણે ચિત્ર અને પેલી વાર્તા શીખ્યા ને એના આધારે અમને ઓળખી કાઢો, એટલે કે મને ઓળખો. અમને ઓળખી કાઢો એટલે ઓળખવાના છે. તો નંબર 1, મારી પાસે 2 પૈડાવાળું વાહન છે. તો કોની પાસે 2 પૈડાવાળું એટલે કે સ્કૂટર કોની પાસે હતું? પાર્થેશભાઈ અને હર્ષદભાઈ સ્કૂટર પર બેસેલા ને. એટલે હું મારા મમ્મી પપ્પા સાથે છું. તો એના મમ્મી પપ્પા સાથે કોણ હતું? તૃપ્તિના મમ્મી પપ્પા એની સાથે હતા ને. એટલે હું મારા મમ્મી પપ્પા સાથે છું એટલે કોણ આવશે? તૃપ્તિ. મારે 4 પગ છે. કોના 4 પગ છે? પર્વત, એટલે કે પર્વત નામનો જે બળદ હતો ને એ. હું ગુસ્સામાં છું. તો પર્વત બળદ ભાગી જાય એટલે અમૃત કાકા ગુસ્સામાં. કોણ ગુસ્સામાં? અમૃત કાકા. હું ગભરાઈ ગયો છું. તો શાકભાજીની લારીવાળો સકરાભાઈ. હું ચિંતામાં છું. તો શ્રીધરભાઈ ફુગ્ગાવાળા. કોણ ચિંતામાં છે? શ્રીધરભાઈ ફુગ્ગાવાળા. મને હસવું આવે છે. તો કોણ છે? દુકાનદાર. મારી ચાની દુકાન છે. ચાની દુકાન કોની છે? ચંદ્રકાંતભાઈની. મારા હાથમાં મોબાઈલ છે. કોણ મોબાઈલથી આ વિડીયો ઉતારતો હતો? આર્યન. તમે પૃથ્વી પરના બજારમાં જાઓ તો શું ખરીદો? એટલે કે ધારો કે તમે જો બજારમાં જાઓ તો શું ખરીદો? કપડાં અને ખાદ્ય ચીજ વસ્તુઓ. એટલે આ મને ઓળખો છે એ તમારે આ ચોપડીમાં જ લખવાનું છે. જય સ્વામિનારાયણ.